જય ગિરનારી, ના રહે કોઈ દુઃખ, ના લગે કોઈ બીમારી. આવી રહી છે ગરવાગર ગિરનારની પરિક્રમા. દર વર્ષે પરિક્રમા કાર્તિક સુદ 11 થી કાર્તિક સુદ પૂર્ણિમાના દિવસે યોજાય છે. એટલે કે આ વર્ષે તારીખ 1/11/2025 થી 5/11/2025 આમ 5 દિવસની યોજાવાની છે ગિરનારની પરિક્રમા. પરિક્રમાના રૂટની વાત કરીએ તો કુલ 36 કિલોમીટરનો પરિક્રમાનો રૂટ હોય છે. પરિક્રમાના રૂટની વચ્ચે રાત્રિ રોકાણ કરવાની જગ્યાને પડાવ કહેવામાં આવે છે, જે ઝીણાબાવાની મઢી, માળવેલાની જગ્યા અને બોરદેવી આ 3 જગ્યાએ તમે રાત્રિ રોકાણ પણ કરી શકો. તો 36 કિલોમીટરના પરિક્રમા રૂટમાં 4 કપરા ચઢાણ આવે છે, જેને ઘોડી કહેવામાં આવે છે. ઈટવા, માળવેલા, સરકડિયા અને નળપાણી. આમાં નળપાણીની ઘોડી સૌથી કપરું ચઢાણ છે, પણ જય ગિરનારીનો નાદ બોલતા જશો એટલે નહીં વાંધો આવે. વિશેષ વાત કરીએ તો અનેક સંસ્થાઓ અને દાતાઓ અહીં સેવા કેમ્પો લગાવે છે, જ્યાં તમને ભોજન પ્રસાદી, ચા પાણી, નાસ્તો વગેરે મળી જશે. સૌથી વધારે અન્નક્ષેત્રો તમને 12 કિલોમીટર બાદ જે ઝીણાબાવાની મઢી આવે છે તેની આજુબાજુ જોવા મળશે. તમે આ લોકોની સેવા જોઈ અને અભિભૂત થઈ જશો, એવી અદ્ભુત સેવાઓ હોય છે. પરિક્રમાના વચ્ચેના રૂટમાં તમને ખાસ સેવા કેમ્પો નહીં મળે, કારણ કે ત્યાં કપરા ચઢાણવાળી જગ્યા હોય છે, માટે હળવા નાસ્તાની વ્યવસ્થા સાથે રાખવી. હા, ત્યાં તમને ચોક્કસ 100 થી 150 રૂપિયામાં ઓળો અને રોટલો જંગલની મધ્યે મળી રહેશે, પણ રોકડા પૈસા સાથે રાખજો, ત્યાં નેટ આવશે નહીં, એટલે ગૂગલ પે કે ફોન પે નહીં થઈ શકે. એક વાત ખાસ યાદ રાખજો, તંત્ર દ્વારા ખૂબ કડક રીતે કાયદાનું પાલન થઈ રહ્યું છે, માટે પ્લાસ્ટિકને અંદર લઈને જવાની ભૂલ કરતા નહીં. પ્લાસ્ટિક તમને બહાર જ કઢાવી નાખવામાં આવશે, માટે તંત્રનો ખાસ સહકાર આપજો. અને ગિરનારમાં ગંદકી ફેલાવશો તો પરિક્રમાની અંદર પુણ્યને બદલે પાપનું ભાથું બાંધીને આવશો. અને બીજી એક ખાસ વિનંતી કે નાના બાળકોને પરિક્રમામાં સાથે લઈને જવું નહીં. ગાઢ જંગલની અંદર જો બાળક ભીખુટું પડી ગયું તો એને ગોતવા માટે ખૂબ મુશ્કેલી થશે, કારણ કે મોબાઈલનું નેટ પણ આવતું હોતું નથી. પોલીસના મિત્રો તમને ચોક્કસ મદદ કરશે, પણ તમારી હાલત ખરાબ થઈ જશે, માટે પ્લીઝ નાના બાળકોને સાથે લઈને જતા નહીં. ગિરનાર પરિક્રમા ધાર્મિક મહાત્મ્યની સાથે સાથે હવે મોજ મજાનું કેન્દ્ર પણ બની રહ્યું છે, એટલે કેટલાય મિત્રો માત્ર પરિક્રમાની અંદર ફરવા આવે છે, તો તેમાં કેટલાક અસામાજિક તત્વો પણ હોય છે, એટલે ચોરીના બનાવો વધી રહ્યા છે. માટે તમારી કિંમતી વસ્તુઓ અને મોબાઈલ ખાસ સાચવીને રાખવો. સોનું પહેરીને ન જવું, ભાવ તમને ખબર છે, તો આવી સાવચેતી ખાસ રાખજો. છેલ્લા 2-3 વર્ષથી આ બનાવો પણ વધી રહ્યા છે. ધાર્મિક રીતે જે પરિક્રમા થતી તે નિયમો માણસોએ બદલ્યા, એટલે ગિરનારે પણ પોતાના નિયમો બદલ્યા છે. પહેલાં ક્યારેય પ્રાણીઓ પરિક્રમાના માર્ગમાં દેખાતા નહીં, પણ એક હુમલો જે 2 વર્ષ પહેલાં થયો એ સંદેશો આપે છે, માટે સાવચેતી રાખવી. જંગલની અંદર જવું નહીં, જ્યાં માણસો સૂવે છે તેની સાથે જ રહેવું અને ત્યાં જ સૂવું. તો ખાજો પીજો અને મોજ કરજો, પરિક્રમામાં ધાર્મિક પુણ્યનું ભાથું બાંધજો, ખાસ પરિક્રમા કરજો અને તંત્રની સૂચનાઓનું ખાસ પાલન કરજો. પ્લાસ્ટિકને ગિરનારથી દૂર રાખજો અને પરિક્રમાની પડે પડની અપડેટ માટે મોજે ગુજરાતની સાથે જોડાયેલા રહેજો.